ચૂંટણીમાં પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો મતદારોને આકર્ષવા જોરદાર પ્રયાસ કરી રહ્યા છે। કોંગ્રેસ સ્થાનિક આગેવાનો સાથે મેદાનમાં છે, જ્યારે ભાજપ તરફથી રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રચારની કમાન સંભાળી છે। તેઓ વાપીના વિસ્તારોમાં ફરી નાના કાર્યક્રમો અને બેઠક દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક કરી રહ્યા છે। વાપી તેમનું હોમ ટાઉન હોવાથી અને વિકાસના મુદ્દાઓને આગળ ધરી તેઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વાપીના વોર્ડ નંબર 13 માં મુન્દ્રા ખાતે આજે જેને મિની ઇન્ડિયા કહી શકાય એવા મતદારો સાથે ચૂંટણી સભા રાખવામાં આવી અને દરેક મતદારોએ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર જે રીતે કામ કરી રહ્યું છે, જે રીતે ડુંગરા વિસ્તારમાં કામ થયા છે અને ડુંગરા વિસ્તારમાં જે રીતે બુલેટ ટ્રેનનું સ્ટેશન આપવામાં આવ્યું છે, ડુંગરા વિસ્તારના દરેક રહીશો મતદારો ખુશી છે। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 હાઈ પ્રોફાઇલ બની ગયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે। ભાજપ તરફથી સાગર મોદી અને વિક્રમ ઓડેદરા, કોંગ્રેસ તરફથી રાજવીર બાપુદ્રા અને આમ આદમી પાર્ટી તરફથી ડોક્ટર નૂતન ગોકાણી તથા ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી વચ્ચે કટોકટીનો મુકાબલો જામ્યો છે। તમામ પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે। આ વોર્ડમાં જીત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જતા લોકોની નજર હવે આ ત્રિપાંખી જંગ પર ટકેલી છે। સૌની જીત નિશ્ચિત છે પહેલી વખત। બીજી વાર અમારો મુદ્દો માત્ર એક જ છે, જે વિકાસ કરવો છે। અમારે પોરબંદર માટે એક નવું પોરબંદર ઊભું કરવું છે। પહેલી વખત કોર્પોરેશનની ચૂંટણી છે, ખૂબ મોટી તક છે અને એ તક અમને જનતા દ્વારા મળવાની છે, તે અમને સંપૂર્ણ વિશ્વાસ છે। મેં પણ ત્યાં વોર્ડ નંબર 9માંથી દાવેદારી કરી છે, પણ અમે પ્રજાના કામ કરવા માટે દાવેદારી કરી છે। એ લોકો પૈસાદાર છે, હું પાણીદાર છું, પૈસાદાર નથી। પ્રજાના કામ કરવા માટે ત્યાં મેં દાવેદારી કરી છે। એ લોકોના ત્યાંથી મેયર બનવાના સપના છે, પણ પોરબંદરની અને વાડી પ્લોટની જનતા જે છે એ લોકો આ લોકોને સારી રીતે ઓળખે છે અને એ લોકોને જરૂર જાકારો આપશે એવી મારી આશા છે। 9 નંબરનો વોર્ડ છે ને પોરબંદરનો, એ પોરબંદરનું હૃદય છે। એની અંદર તમામ સુગ્ન ભણેલા ગણેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વગેરે રહે છે, એટલે એક સમજદાર મોટો વર્ગ અહીં રહે છે। આ વોર્ડ જીતીએ તો એમ કહેવાય છે, હું તો પહેલી વાર ચૂંટણી લડું છું, પણ એમ કહેવાય છે કે 9 નંબર જીતે એ બહુ સારું પરિણામ લઈ આવતું હોય છે બધી પાર્ટી તરીકે। ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજાઈ, જેમાં સરકારના વિકાસ કાર્યો અને સિદ્ધિઓ અંગે વિગતવાર ચર્ચા કરાઈ। કોલેજ રોડ સ્થિત સત્સંગ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં જગદીશ વિશ્વકર્મા અને ડોક્ટર પ્રશાંત કોરાટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં થયેલી પ્રગતિને રજૂ કરી લોકો સુધી સરકારની કામગીરી પહોંચાડવાનો પ્રયાસ થયો। ત્યારે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે ભરૂચ જિલ્લાના નામાંકિત ઉદ્યોગપતિઓ, સામાજિક શ્રેષ્ઠીઓની એક અગત્યની બેઠકનું એમને લીધી અને વિગતવાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્રની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી સરકારની વાત કરી છે। એટલે કે છેવાડાના માનવી સુધી, વંચિતો સુધી, પીડિતો, ગરીબો સુધી સરકારની અલગ અલગ યોજનાઓ બનીને એમને લાભ મળે એ પ્રકારના કામો કર્યા છે। ત્યારે ફરી આવનારી ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજમાં ભારતીય જનતા